જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે થોડી ચર્ચા કરવાની છે દોડ વિશે. કે ઘણા 2-3 વિદ્યાર્થીઓના આપણે દુઃખદ સમાચાર સાંભળ્યા. ખૂબ દુઃખ લાગ્યું. ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવારને હિંમત આપે એવી દિલથી પ્રાર્થના. તો થોડી મારે તમને માહિતી આપવી છે. વિડીયો સ્કીપ ના કરતા 5 મિનિટ ખાલી વિડીયો જોઈ લેજો કે દોડ કેવી રીતે કરવાની છે, શું કરવાનું છે, બરાબર. થોડીક તમને ટિપ્સ નાની એમથી આપું છું, મારાથી બનતી કોશિશ કરું છું. તો હવે તમે દોડવા જાઓ છો, અત્યારે દોડતા પણ હશો કે જેને કોન્સ્ટેબલ છે એને માર્ચ મહિનો આવ્યો છે, ફેબ્રુઆરી આખો મહિનો આવ્યો હશે, હજુ દોડવાની વાર છે, બરાબર. તો દોડ કરવા માટે કે જેનું વજન 50 થી 60 કેજી છે ને, એમને દોડ માટે છે ને વધારેમાં વધારે 30 થી 40 દિવસ બહુ થઈ ગયા. બહુ વધારે આગળ દોડવાનું નથી કે ચાલો હજુ તમારે માર્ચમાં છે, સમજો 5 માર્ચે તમારી એક્ઝામ છે, તો તમારે હવે 1 મહિનો બહુ થઈ ગયો, આખો બીજો મહિનો દોડો આરામથી, બરોબર. અને એના ખોરાક વિશેના પણ વિડીયો આપણે મૂકેલા છે, કે હું તમને થોડી માહિતી આપું છું. પણ થોડી આપણે વાત કરી લઈએ વજન. 50 થી 60 કિલો વજન હોય અને 30-40 દિવસ દોડે તો એનફ થઈ જાય. અને સમજો કોઈનો 70-80 કિલો વજન છે, 70 થી 80 કિલો વજન છે, એવા વિદ્યાર્થીઓ 2 મહિના તૈયારી કરો. હવે 2 મહિના રહ્યા નથી, જો કે આ તો કહું છું ખાલી. હવે બીજું શું કહેવાનું છે કે આ વજન આટલો છે તમારો, તો તમે દોડવામાં શું કરો એ ધ્યાન રાખો. કે દોડવામાં સૌ પ્રથમ તો ખોરાકમાં તમારો સુધારો કરો મિત્રો. કોઈ પણ મિત્રને ગભરામણ થઈ જાય છે, છાતીમાં દુખાવો થઈ જાય છે, દબાણ થઈ જાય છે, એનું કારણ કંઈક ખોરાક ક્યાંક આડો ઓળો આપણો નડતો હોય છે. તો ખોરાકમાં શું કરવાનું છે કે તમે તીખું તળેલું જો તૈયારી કરતા હોય, ચાલુ ચીલા નહીં હો, જે ચાલુ ચીલા તૈયારી હજુય કરે છે એ મૂકી દેજો. ખોટા દોડવા ના જશો, ત્યાં ભીડ કરવા ના જશો, કે જેને તૈયારી થતી જ નથી અને ખાલી ખોટા ટાઈમ બગાડવા આવે છે એવા વિદ્યાર્થીઓ ના જશો. તમારા માવતરની ચિંતા ના કરાવશો ખાલી ખોટી. કે જેને રસ નથી કોન્સ્ટેબલ કે પીએસઆઈમાં, ખાલી દોડવા ખાતર દોડવા આવે છે એવા વિદ્યાર્થીઓ જશો જ નહીં. કોઈએ જવાની જરૂર નથી. ખાલી ખોટી ભીડ ના કરશો. તમારે કંઈક ધંધો કરતા હોય ધંધે લાગી જાઓ. મારા શબ્દો કદાચ ખોટા કડવા વચન લાગતા હશે, પણ તમે તમારા માવતરની ચિંતા ના વધારશો. સામે બેસીને કહી દો, તમારા મા બાપ હોય કે પપ્પા મારે આ નથી બનવું, મારે આમાં જવું છે, બરોબર. ખોટું રિસ્ક લઈને ત્યાં દોડવા ના જશો. તમને દુખાવો થઈ જાય છે, દોડી નથી શકતા, તો ખોટી તકલીફ લઈને ના જશો. ખોટા 2-5 હજાર રૂપિયા બગાડવા ના જશો. આ મારી ચોખ્ખી સલાહ છે, બરોબર. અને જેને બનવું જ છે એવા વિદ્યાર્થીઓ દોડમાં ફોકસ કરતા હશે. અત્યારે માનું છું આપણે એક ટાઈમ દોડતા હશે, અમુક 2 ટાઈમ દોડતા હશે. તો જે લોકો દોડતા હોય વિદ્યાર્થીઓ, એમને ખાવામાં શું ધ્યાન રાખવાનું છે? તીખું તળેલું, મંચુરિયન, પકોડી, બહારની વસ્તુ કંઈ ખાવાની નથી. હલકો ખોરાક ખાઓ. દાળ ભાત છે, શાક રોટલી છે, એવું ખાઓ. બાજરીના રોટલા, મકાઈના રોટલા, જુવારના રોટલા ખાઓ. બસ આટલું ખાવ તો સારું પડશે. અને બીજી વસ્તુ, સવારે દોડીને તમે આવો છો તો ચણા પલાળેલા, મગ પલાળેલા, ખજૂર ખાઓ. આવું ખાઓ ને, ખજૂર ખાવાથી શું થાય? અંદર શરીરમાં ગરમી પેદા થાય. ગરમી પેદા થાય એનાથી લોહી આપણું થોડું સંતુલન જાળવી રાખે, એટલે પાતળું બનશે. કે જ્યાં લોહી અટકવાની સંભાવના બને છે એ વસ્તુ બનતી નથી, સમજ્યા? અને ખોરાકનો તો બહુ ફેર પડે છે. એટલે ખોરાક તમે જોઈ જાળવીને ખાઓ. હજુ મહિનો છે તમારી પાસે, તો દોડવામાં જે રીતે દોડો છો એમાં ખોરાક પણ જોઈએ. સમજો કે કોઈ વાહન છે, વાહનને તમે ફક્ત પેટ્રોલથી રેડીને ચાલો છો તો ચાલશે ના, એને સર્વિસ જોઈશે, ઓઇલ જોઈશે, બધું કરવું જોઈશે. તો આ શરીર પણ આપણું એવું છે, એને ફક્ત ખોરાકથી નથી ચાલતું, એને સર્વિસ જોઈએ, સમજ્યા? સર્વિસ એટલે કે ખોરાકમાં થોડું બદલાવવાનું. ચણા ગોળ, સવારે દોડીને આવો છો, ચણા ગોળ ખાવાનું રાખો, ખજૂર ખાઓ, મગ ખાઓ, કઠોળ ખાવાનું રાખો, એટલે બધું સાથે લીલા નાળિયેર પીવો. તો આવું બધું તમારે કરવાનું છે. અને બીજી વસ્તુ કે તમારે દોડ પૂરી નથી થતી હજુ, કે 1-2 મિનિટ વધે છે, તો ચિંતા ના કરશો મિત્રો. ત્યાં ગ્રાઉન્ડમાં આરામથી 1-1.5 મિનિટ ઘટી જશે. ત્યાંનો માહોલ કંઈક અલગ હશે. નીચેનું જે ગ્રાઉન્ડ છે એ સ્મૂથ હશે અને ત્યાં તમને પ્રોત્સાહન મળશે. અને ત્યાં તમને એવું લાગશે કે આજે મારે છેલ્લી જ દોડ કરવાની છે, બીજા દોડે દોડવા નથી આવવાનું. એટલે ઘણી બધી હિંમતમાં ફેર પડશે. એટલે એ બાબતથી ચિંતા કરીને પણ અમુકને ગભરામણ અમથી થતી હોય છે, એવા વિદ્યાર્થીઓ ના કરશો. આવું ટેન્શન મગજમાં ના લેશો, બરોબર. તમારાથી બનતી કોશિશ કરો. અને હું બીજું એવું કહેવા માંગીશ
કે દોડ જેટલી થાય છે એટલી કરો. બાકી નોકરી બધી વસ્તુ નથી કે નોકરીથી જ બધું મળી જશે કે નોકરી વગર જીવન નહીં જીવાય, એવું નથી. જેને નોકરી નથી એ પણ જીવે છે અને નોકરી છે એ પણ જીવે છે. એટલે આટલું બધું બહુ ટેન્શનમાં આવી જઈને કરશોય નહીં. ના થતું એ વસ્તુ નહીં કરવાની, કારણ કે આપણા એકના જવાથી આખું પરિવાર વિખેરાઈ જાય છે. જે 2-3 વિદ્યાર્થીઓના દુઃખદ જે સમાચાર મળે એમના પરિવારની શું હાલત હશે, બરોબર. એટલે બધા વિદ્યાર્થીઓ અમુક એવું માની લીધા છે કે આ નોકરીથી જ બધું જીવન ચાલે છે, તો ખોટી વાત છે મિત્રો. કે જેની નોકરી નથી એ પણ જીવે છે અને એનું પણ જીવન સારું જીવે છે, સમજે. અને તમે આમાં સમજો કે પોલીસ નથી બનતા, નોકરી નથી મળતી, તો ભગવાને તમારી માટે કંઈક બીજી યોજના ઘડીએ છે. પણ કોઈ વધારે રિસ્ક લઈને દોડ ના કરશો. ના દોડાતું હોય તો બીજી ઘણી બધી સરકારી ભરતીઓ પડે છે, સીસીની પડી છે, તો સીસીમાં તૈયારી કરો, બરોબર. અને આ જે લોકો 50-60 કિલો વાળા છે એ તો દોડી જવાના છે. 30-40 દિવસ એમને બહુ થઈ ગયા, બહુ આગળ તૈયારી કરવાની જરૂર નથી. 70-80 કિલો વાળા છે એમને 2 મહિના હોય તો બહુ થઈ ગયા. કન્ટિન્યુ ધીમે ધીમે કરે તો થઈ જાય આરામથી. તો આવું બધું ખાસ ધ્યાન રાખો. પરિવારની ચિંતા થોડીક કરો, પરિવાર સામું જોવો તમે, બરોબર. આપણી એક લગ્ન હોય એના સામું દોડીને આ વસ્તુ ના કરશો, બરોબર. કારણ કે દોડવું તકલીફ વાળું છે જ, બધાને તકલીફ પડતી હોય છે, પણ બહુ રિસ્ક લઈને નહીં દોડતા. તમને બહુ અતિશય દુખાય છે તો પછી સાઈડમાં થઈ જાઓ, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખો. બાકી નોકરી જ બધું નથી. એટલા માટે જ વિડીયો આપણે બનાવ્યો છે. અને જે દોડતા હોય ત્યારે એ જો જાળવીને દોડજો, રોડ પર ના દોડશો. કારણ કે રોડ પર શું થાય કે મોટા ડમ્ફરિયાઓ, મોટા ખટારા રસ્તામાં જતા હોય, અંધારામાં તમે સાઈડમાં દોડતા હોય, કાળી ટી-શર્ટ પહેરી હોય કે કાળો ચડ્ડો પહેરે, કશું દેખાતું જ ના હોય, તો પછી અણબનાવ બનવાની શક્યતાઓ રહે છે. એટલે એટલું નજીકમાં તમારું કોઈ ગ્રાઉન્ડ હોય ત્યાં જવાનું રાખો. હજુ મહિનો વાર છે એ વિદ્યાર્થીઓને કહું છું, 10 દાડા વાર હોય એમને પણ કહું છું કે રોડ ઉપર દોડશો નહીં, બરોબર. રોડ ઉપર એ જોખમ રહેલું છે. ગ્રાઉન્ડમાં કોઈ ચિંતા નહીં, ગ્રાઉન્ડમાં દોડો તો કોઈ ચિંતા નથી. તો ખાસ તમે તમારું ધ્યાન રાખજો કે તમારો પરિવાર આપોઆપ સચવાઈ જશે. તો એટલા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે કે તમે જુઓ, 2 શબ્દો મારા સાંભળો, કાને પડે તો બસ, તો તમારામાં કંઈક સુધાર તમે પોતે કંઈક લાવી શકો. બાકી જૂનૂન હોય એ વસ્તુ અલગ છે કે જૂનૂન છે જ, મારે નોકરી જ મેળવવી છે, પણ એટલું બધું જૂનૂન નહીં રાખવાનું કે આપણે જીવ ગુમાવી દઈએ, બરાબર. આપણા શરીરને કંઈક નુકસાન થઈ જાય સારું એવું, કે આપણું જીવન અસ્તિત્વ ના પામે આગળ, એવું ના થઈ જાય. એટલે ધ્યાન રાખો મિત્રો, નોકરી બધી વસ્તુ નથી, આટલું ધ્યાન રાખજો. તમને જે શિક્ષકો ભણાવે છે એ નોકરી કરે છે? નથી કરતા, તો પણ એમનું જીવન જાય છે ને. તો બસ એવું વિચારજો, ભગવાને તમારા માટે સારી યોજના ઘડી છે, બરોબર. તો વિડીયોને અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ છીએ આપણે. મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.